નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ઠંડી મોસમની અંદર આપણે ત્વચા સંબંધી અનેક તકલીફો થતી હોય છે અને ત્વચાને આપણે કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ એની પણ આપણે ઘણી એવી મૂંઝવણો આપણને થતી હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે ત્વચા સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, તમે એના પહેલાં જો તકલીફ થઈ ચૂકી હોય ને જે વખતથી ઠંડીની મોસમ શરૂઆત થઈ ત્યારથી જો તમને તકલીફ વધી ચૂકી હોય તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે ઘરે બેઠા જ એક જ દિવસની અંદર આયુર્વેદિક ઔષધિ તમે જાતે બનાવી શકશો અને એનો ઉપયોગ પણ ખૂબ સરળતાથી તમે કરી શકશો. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી જાણકારી મેળવવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને ચોક્કસપણે એની આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મળતી રહેશે. એ ઔષધિ કઈ બીમારીની અંદર ઉપયોગ કરી શકાય, કેટલા પ્રમાણમાં કરી શકાય, કેટલા અંતરે કરી શકાય, એવી સંપૂર્ણ માહિતીઓ તમને ચોક્કસપણે મળતી રહેશે. તો માની લો કે ઠંડીની મોસમ શરૂઆત થાય એટલે આપણે સૌને ખ્યાલ છે અને પ્રેક્ટિકલ અનુભવ પણ થઈ રહે છે કે ચામડી પર કોઈક ને કોઈક અંશે આપણને તકલીફો થતી હોય છે. ચામડી ફાટી જાય, બરાબર છે, અનેક પ્રકારના પ્રોબ્લેમો થતા હોય છે. તો એ તો છોડીએ, એ તો નોર્મલ છે, એને આપણે રિકવર કરી શકીએ, એને સહન પણ કરી શકીએ. પણ જે વ્યક્તિઓને આગલા વર્ષથી જે કંઈ તકલીફ હોય એ છે મિત્રો વાઢિયા, એટલે કે પગની એડી ફાટી જવી. એ સમસ્યા જો થતી હોય તો ખાસ કરીને એ સમસ્યા ચોમાસા ઋતુની અંદર શરૂઆત થાય અથવા તો શિયાળુ ઋતુની અંદર એ સમસ્યાઓ વધતી હોય છે. તો જે વ્યક્તિને પગની એડી ફાટી જતી હોય અને એની અંદર તમને ઠંડીની મોસમ શરૂઆત થાય એટલે એની અંદર તમને વધારો જોવા મળી શકે. જો મિત્રો તમને એની અંદર રિકવરી ના મળતી હોય તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે એક જ દિવસની અંદર ઘરે બેઠા જ આયુર્વેદિક ઔષધિ તમે જાતે બનાવી શકશો અને એનો ઉપયોગ પણ તમે ખૂબ સરળતાથી કરી શકશો. તો એના પહેલાં સૌથી પહેલાં તો આપણે એ પગની એડી ફાટી જાય છે એને સુરક્ષિત કઈ રીતના રાખી શકીએ, એને બચાવી કઈ રીતના શકીએ, જેથી કરીને એની અંદર વધારો થઈ ના શકે. તો એની અંદર ઘણી વખત અસહ્ય જો વેદના થાય તો ઘણી વખત એની અંદરથી લોહી પણ નીકળે, આપણે વ્યવસ્થિત રીતે ચાલી પણ શકતા નથી, બરાબર છે. એ તો આપણે પ્રેક્ટિકલી અનુભવ થઈ રહ્યો છે. તો એને પગની એડીને આપણે કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ, બને ત્યાં સુધી આપણે પગની એડી પર પાણી ન લાગે એનું ખાસ આપણે ધ્યાન રાખવું. એ સૌથી અગત્યનું પોઈન્ટ એ છે. અને બને ત્યાં સુધી તમે સાદા સીધાના ચપ્પલ એ તમે પહેરવાનું રાખો તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. આ એક પ્રોટેક્શન છે કે આ રીતે તમે એની પરેજી રાખશો તો તમે એની અંદર રિકવરી તમને ઘણી સારી ટૂંક સમયમાં મળી શકશે. ચાલો હવે શરૂઆત કરીએ કે તમે ઘરે બેઠા એક જ દિવસની અંદર આયુર્વેદિક ઔષધિ કઈ રીતના બનાવી શકશો, જેથી કરીને તમને પગની એડી ફાટી જાય છે, વાડિયાની જે સમસ્યા થઈ રહી છે એની અંદર તમને 1 થી 2 જ દિવસની અંદર એની અંદર જે દુખાવો થઈ રહ્યો છે, કદાચ તમે લોહી નીકળતું હોય, વ્યવસ્થિત રીતે તમે ચાલી પણ શકતા ન હોય તો 2 જ દિવસની અંદર તમને ખૂબ પ્રેક્ટિકલી અનુભવ તમને ચોક્કસપણે મિત્રો મળી શકશે. તો એ છે મિત્રો ખૂબ પ્રચલિત છે, આપણે ખૂબ જાણીએ પણ છે, એ છે લીમડો. લીમડાના બીજ એને સૂકવી નાખો, તમારી ઈચ્છા તમે જેટલા લેવા એ તમને લઈ શકો. એના બીજ હોય ને એને સૂકવી નાખો, એના ઠળિયા સૂકવી નાખો, ત્યારબાદ એ ઠળિયાને તોડી નાખો, બરાબર છે. તમારી ઈચ્છા અનુસાર તમે જે રીતે તોડવું હોય તોડી નાખો અને અંદરથી જે બીજ નીકળે એનું ચૂર્ણ બનાવી દો, એને ઘસી નાખો. તમે પથ્થર પર ઘસો એટલે તમારી ઈચ્છા અનુસાર એનું ફક્ત આપણે એનું ચૂર્ણ બનાવવાનું. સૌથી પહેલાં એટલું ખાસ ધ્યાન રાખો, કાચા નથી લેવાના આપણે. એ લીંબોળી છે એને સૂકવી નાખો, એના ઠળિયા સૂકવી નાખો, સુકાઈ જાય ત્યારબાદ એને તોડી નાખો, અંદરથી બીજ નીકળે એનું પાવડર બનાવી દો અને એ પાવડર તમારે દિવેલની અંદર નાખી અને મિક્સ કરી અને પેસ્ટ બનાવી દેવાની. માની લો કે તમે દિવેલ 2 ચમચી લીધું તો એની અંદર તમે 1 ચમચી અથવા 1.5 ચમચી પણ તમે આ બીજનું પાવડર નાખી અને તમે એને મિક્સ કરી દો. એટલે કે માની લો કે મિક્સ કરી દો એટલે તમારે પ્રેક્ટિકલી અનુભવ તમે જાતે કરી શકશો. એની પેસ્ટ જે બનાવી દો, ત્યારબાદ 3 થી 4 કલાક સુધી મિત્રો તમારે થોડી ધીરજ રાખવી પડશે. 3 થી 4 કલાક સુધી કોઈ કાચની બોટલની અંદર તમે ભરીને મૂકી રાખો. ત્યારબાદ સાંજે સૂતી વખતે તમે
પગની એડી ફાટી ચૂકી હોય, ખૂબ અસહ્ય તકલીફ થતી હોય, એ જગ્યા પર તમે લગાવી દો. બરાબર છે. એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ તમને મળશે, ખૂબ આરામ મળશે. દુખાવો થતો હોય એની અંદર તમને રિકવરી મળી શકશે. પણ ખાસ એટલું ધ્યાન રાખજો કે સીધા સાદા ચપ્પલ તમે પહેરવાનું રાખજો અને પગની એડી પર પાણી ન લાગે એટલું તમે ખાસ ધ્યાન રાખજો. તો તમને ખૂબ સારું રિઝલ્ટ તમને 1 થી 2 દિવસની અંદર તમને મળી શકશે. એટલે ખૂબ એક અસરકારક એક આ પગની એડી જે ફાટી જાય છે એના માટે આ ઔષધિ છે. બરાબર છે. તો ચોક્કસપણે તમે કરી શકશો. અથવા તો તમને બીજી કોઈ સમસ્યા થતી હોય ચામડી પર, તો એ જગ્યા પર તમે આ પેસ્ટ તમે લગાવી શકો, જેથી કરીને જે ઠંડી મોસમની અંદર જે કંઈ ચામડી પર જે કંઈ સમસ્યા થઈ રહી છે એની અંદર પણ તમને રિકવરી મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે પગના વાડિયાની અંદર સમસ્યા થાય, શિયાળા ઋતુની અંદર આ સમસ્યા વધી રહી છે, તો ચોક્કસપણે તમે લીંબુડીના ફળ લઈ આવો, સૂકવી નાખો, તોડી નાખો, એને મિક્સ કાઢી નાખો, પાવડર બાંધો, દિવાલની અંદર મિક્સ કરી પેસ્ટ કરી અને તમે પગની એડી પર તમે લગાવો. એટલે તમને જે વાડિયાની સમસ્યા વર્ષો પહેલાં હોય, રિકવરી ના મળતી હોય, ઠંડીની મોસમ ચાલુ થાય એટલે એની પ્રોબ્લેમ વધી જતો હોય, તો એ પ્રોબ્લેમ એકદમ ઝડપથી રિકવર તમને જોવા મળી શકશે. તો મળી કોઈના વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી ખાસ કરીને મોસમ આધારિત મિત્રો આપણા શરીરને સુરક્ષિત રાખવું એ આપણી પોતાની ફરજ છે. જો મોસમ આધારિત આપણા શરીરને સુરક્ષિત રાખે છે તો જ રાહત મળે, અથવા તો મોસમ વિરુદ્ધ જો આપણા શરીરને આપણે કન્વર્ટ કરી આપણી ઈચ્છા અનુસાર આપણા શરીરને મોસમ આધારિત જો બદલીએ તો સમય જતાં ધીરે ધીરે કરીને આપણા શરીરને નુકસાની પણ પહોંચી શકે. આ એક ખાસ આયુર્વેદના ઘણા એવા નિયમો છે. તો આયુર્વેદના નિયમો પણ આપણે પોતે જાણવા સમજવા જરૂર છે, જેથી કરીને આપણે શરીરને મોસમ આધારિત, પ્રકૃતિ આધારિત આપણે મેચ કરીએ તો આપણે અનેક રોગોથી પણ બચી શકીએ. તો મળી કોઈના વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.